ખેડૂત ભાઈઓ, માર્ચ મહિનાનું છેલ્લું અઠવાડિયું શરૂ થઈ ગયું છે અને છેલ્લું અઠવાડિયું શરૂ થઈ જાય એટલે આપણા મોટા ભાગના માર્કેટિંગ યાર્ડોમાં દૈનિક કામકાજ ખરીદ વેચાણનું લગભગ બંધ થઈ જતું હોય છે. કોઈ એકાદ બે પાંચ યાર્ડો નાના મોટા કામકાજમાં શરૂ રહેતા હોય, પણ આખરે છેલ્લા 5 દિવસમાં તો લગભગ તમામ માર્કેટિંગ યાર્ડો બંધ રહેતા હોય છે. મોટા માર્કેટિંગ યાર્ડોમાં રજાઓ લગભગ જાહેર થઈ ચૂકી છે. હવે અત્યારના દિવસોમાં આજના હિસાબથી કે ગઈકાલના હિસાબથી કે છેલ્લા 3-4 દિવસના જે વલણો હોય એના આધારે આપણે જોઈએ તો આપણા ચણાનો જે પાક છે એમાં ભાવમાં કોઈ ફેરફાર નથી. પાછળના દિવસોમાં આપણે જોઈએ 1 અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા તો ચણાના ભાવમાં આપણને કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ ક્વોલિટીમાં, પછી એ દેશી ચણા હોય, બીટુ ચણા હોય કે હાયર ક્વોલિટી છોલે ચણા હોય, ભાવમાં કોઈ સુધારો આપણને આ આખી સિઝન દરમિયાન આપણે જોઈએ તો જોવા નથી મળ્યો. શરૂઆતથી ધીમે ધીમે ઘટાડો આવતો રહ્યો ને અત્યારના દિવસોમાં મોટો માલ જે આપણી પાસે હોય છે એ માલ દેશી ચણા અને બીટુ આ બે વર્ગનો હોય છે. તો દેશી ચણામાં અત્યારે આપણે જે માલ વેચી રહ્યા છીએ એ આપણો માલ 1000 રૂપિયાથી લઈને 1100ની વચ્ચે લગભગ 80% જેટલો દેશી ચણાનો માલ વેચાઈ રહ્યો છે. એની સામે બીટુ ચણા જે છે આપણા, એ બીટુ ચણા આપણે 1200 રૂપિયાથી લઈ અને મહત્તમ 1300 રૂપિયાની વચ્ચે વેચી રહ્યા છીએ. હવે આ પરિસ્થિતિમાં ચણાના ભાવ પાસેથી આપણે અપેક્ષા રાખવી હોય તો રાખવા માટેના કોઈ સંજોગો હવે પછીના દિવસોમાં નિર્માણ થઈ રહ્યા છે કે કેમ, એના ઉપર આજે આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો આ વિડીયોમાં. અને આપણા ભાવના વધારાની શક્યતાઓ મોટા ભાગે ચણા અને કઠોળ આ બંને પાકોમાં સરકારની આયાત પોલિસી જે છે, ઇમ્પોર્ટ પોલિસી, આયાત નીતિ, એના ઉપર આપણા ભાવોનો આધાર રહેલો છે. ચણામાં અત્યારે જે સ્થિતિ છે એમાં સુધારો આવી શકે એવી એક વિચારણા સરકારના લેવલે ચાલી રહી છે. 1-2 દિવસમાં કદાચ આ વિચારણા ઉપર નિર્ણય થઈ જાય અને એની જો જાહેરાત થાય તો એનાથી આપણને ફાયદો થઈ શકે એમ છે. હવે શું વિચારણા છે, કયા મુદ્દે છે, એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. તો આ વિડીયોમાં આપ સૌ મિત્રો, સૌ દર્શકો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, વીતેલું આખું વર્ષ ચણા, તુવેર આ બધા પાકોના ભાવોને નિયંત્રણમાં રાખવા માટે સરકારે આ દરેક ચીજોની આયાત તો નિઃશુલ્ક રાખી જ હતી, પણ એની સાથે સાથે આ બંને ચીજોમાં ભેળવી શકાય એવી એક ચીજ એટલે પીળા વટાણા નિઃશુલ્ક આયાત, મોટા પાયે આયાત. અને એના કારણે આખી સિઝન કે આખું વર્ષ આપણે જોઈએ તો ભાવ દબાયેલા રહ્યા. હવે અત્યારના દિવસોમાં સરકારના વિદેશ વિભાગ અને આપણા સ્થાનિક નાગરિક પુરવઠા વિભાગ કેન્દ્ર સરકારનો, એના તરફથી એક વિચારણા સાથેની દરખાસ્ત કેન્દ્ર સરકારની જે કેન્દ્રીય કેબિનેટ હોય છે એની બેઠકમાં ચર્ચા માટે એક મુદ્દો રજૂ થવા જઈ રહ્યો છે. મુદ્દો જે છે એ ચણાની આયાતને નિઃશુલ્કમાંથી ઉઠાવી અને એના ઉપર કેટલુંક શુલ્ક લગાડવાની ભલામણ આ વિભાગો તરફથી કરવામાં આવી છે. અને એ જે ભલામણો કરવામાં આવી છે એ ભલામણો ઉપર કેન્દ્રીય કેબિનેટની બેઠક મળશે ત્યારે નિર્ણય લેવામાં આવશે. હવે કેન્દ્રીય કેબિનેટની બેઠક મોટા ભાગે બુધવાર આસપાસ મળતી હોય છે, કાં તો બુધવારે મળે કાં તો ગુરુવારે મળે, શક્ય હોય ત્યાં સુધી બુધવારે મળતી હોય છે. તો બુધવારના હિસાબથી એના ઉપર નિર્ણય થઈ શકે છે. હવે જે ભલામણો કરવામાં આવી છે વિદેશ વેપાર વિભાગ અને સ્થાનિક વેપાર વિભાગ સાથે સાથે સ્થાનિક નાગરિક પુરવઠા વિભાગ તરફથી, એ ભલામણો એવી છે કે ચણાના આયાત પર અત્યારે જે કોઈ શુલ્ક નથી એની જગ્યાએ 11% જેટલું શુલ્ક લગાડવામાં આવે. દરખાસ્ત સરકારના એક વિભાગ તરફથી, 2 વિભાગ તરફથી સરકારના મુખ્ય સંચાલકો એટલે કે કેન્દ્રીય કેબિનેટની સમક્ષ રજૂ થવા જઈ રહી છે. હવે આ સ્થિતિમાં આપણે જોઈએ તો જે 11% શુલ્કની વાત છે એ શુલ્ક 3 વિભાગમાં વહેંચાયેલું છે. 5% શુલ્ક જે છે એ દરખાસ્ત પ્રમાણે 5% શુલ્ક બેઝિક ઇમ્પોર્ટ ડ્યુટીના રૂપમાં, ત્યારબાદ 5% શુલ્ક ફાર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડ્યુટીના રૂપમાં અને 1% જે શુલ્ક છે એ સોશિયલ વેલફેર ડ્યુટીના રૂપમાં, ત્રણેય મળી અને 11% જેટલો એનો આંકડો થાય છે. હવે આ 11% શુલ્ક જો લાગે ચણાની આયાત ઉપર તો આપણા દેશની અંદર ચણા જે
મોટા જથ્થામાં આવી રહ્યા છે, વિતેલા વર્ષમાં જે આવ્યા છે એની જે આવકોનો જથ્થો છે એમાં થોડો ઘટાડો થવાની સંભાવના બને છે. સાથે સાથે જે માલ આવતો હોય એ 11% જેટલો મોંઘો થાય તો એની સામે આપણા જે ઉત્પાદિત ચણા છે આપણા ભારતીય ખેડૂતોના એના ઉપર પણ ભાવમાં સુધારો મળવાની શક્યતાઓ બને છે. હવે કેટલો સુધારો મળી શકે? 11% શુલ્ક સરકાર લગાડે તો 11% જેટલો આપણને સુધારો મળે કે નહીં, આ મુદ્દો બીજા નંબરનો છે. એટલા માટે કે જ્યાંથી આપણે આયાત કરીએ છીએ એ દેશો, ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, આપણને સૌથી મોટા પ્રમાણમાં ચણા વેચે છે. તો ઓસ્ટ્રેલિયા પોતે ચણાનો ભાવ આપણી ડ્યુટીના આધારે જો ઘટાડે તો એમને ત્યાંથી જે ચણા આવે છે એ ચણા મોંઘા ન થાય. એ લોકો જે ભાવથી અત્યારે આપણને ચણા વેચી રહ્યા છે એ જ ભાવથી વેચે તો ડ્યુટીની અસર એના ઉપર થાય. જે ભાવથી એ પડતર થઈ રહી છે એ પડતરમાં 11% જેટલો વધારો થાય. સરકાર ડ્યુટી લાગુ કરવાનો નિર્ણય કરે તો પીળા વટાણાની જે આયાત થઈ રહી છે એ આયાત ઉપર હજી પણ કોઈ ડ્યુટી લગાડવાની વિચારણા સરકાર તરફથી જાહેર થયેલી નથી. હવે જ્યાં સુધી પીળા વટાણાની આયાત પર ડ્યુટી લાગવાની વિચારણા ન આવે, ડ્યુટીનો કોઈ અમલ ન થાય તો પીળા વટાણાની આયાત વધે. ચણાની આયાત જો થોડી મોંઘી થાય તો વેપારીઓ પીળા વટાણાની આયાત કરશે, વધારે પ્રમાણમાં આયાત કરશે અને પીળા વટાણાની આયાત કરી અને આપણા ચણાના ભાવ અત્યારે જે દરજ્જે છે એ દરજ્જે બજારમાં બની રહે એવા પ્રયાસો ચાલુ રહેશે. હવે આ પરિસ્થિતિમાં ચણા ઉપર સરકાર 11% ડ્યુટી લગાડ્યા પછી પીળા વટાણાની જે આયાત થઈ રહી છે એ આયાતને પણ સાથે સાથે જો નિયંત્રિત કરે કોઈને કોઈ રૂપમાં, કાં તો જથ્થાના રૂપમાં નિયંત્રિત કરે, અગર તો એના ઉપર કોઈ ડ્યુટી લગાડી અને એના ભાવમાં વધારો થાય એ પ્રમાણેનો સરકાર નિર્ણય કરે તો જ આપણને ચણાના ભાવમાં ડ્યુટી લાગુ થવાનો લાભ મળી શકે છે. હવે સરકાર આ એક જ મુદ્દે એટલે કે ચણાની આયાત પર જ ડ્યુટીનો નિર્ણય કરે છે કે સાથોસાથ અગર તો 5-15 દિવસના અંતરાલ પછી પણ પીળા વટાણાની આયાત પર સરકાર કોઈ પોઝિટિવ નિર્ણય એટલે કે આપણા દેશના ખેડૂતોના ઉત્પાદન પર પોઝિટિવ નિર્ણય કરે સરકાર તો જ આપણા ભાવમાં નજીકના સમયમાં સુધારો થઈ શકે છે. હવે જે ચણા બહારથી આવે છે, આપણે ત્યાં ખાસ કરીને ઓસ્ટ્રેલિયાથી, એ ચણા જે કાંઈ આવે છે એની ક્વોલિટી આપણા ચણા કરતા ઘણી બધી નબળી હોય છે. પણ આખરે જ્યારે નબળી ક્વોલિટી આપણે કહીએ કે મીડિયમ ક્વોલિટી કહીએ, પણ બજારમાં વિશેષ રૂપમાં માલ આવતો હોય ત્યારે સારી ક્વોલિટીના ભાવ પર પણ એની અસર થતી હોય છે. આખી દુનિયામાં ચણાના પાકમાં સૌથી બેસ્ટ ક્વોલિટી હોય તો આપણા દેશના ચણાની છે. પણ આપણને ભાવ એટલા માટે નથી મળી રહ્યા કે બીજા, ત્રીજા કે ચોથા ક્રમની ક્વોલિટી દુનિયાના જે દેશો પકવે છે એમની પાસેથી માલ આપણા દેશમાં આયાત મોટા પાયે જે થઈ રહી હોય છે એના કારણે જથ્થો બજારમાં વધવાથી આપણી ક્વોલિટી પણ દબાઈ જાય છે અને આ આપણે દર વર્ષે અનુભવતા રહીએ છીએ. દરેક બાબતોમાં મોટા ભાગે પરિસ્થિતિ આવી થઈ રહી છે. અન્યથા આપણે જે પાક પેદા કરીએ છીએ ભારતના ખેડૂતો, દરેક પાકમાં ક્વોલિટીના હિસાબથી દુનિયામાં કોઈ પણ દેશનું ઉત્પાદન આપણા ખેતીવાડીમાંથી ઉત્પન્ન થતા પાકોની સાથે ક્વોલિટીના દરજ્જે ઊભું રહી શકતું નથી. પણ જથ્થો એટલો આયાત થાય છે, મોટા જથ્થામાં માલ, આયાત માલ આપણા દેશના બજારોમાં આવે છે અને પરિણામે આપણી ક્વોલિટી હોવા છતાં આપણા ભાવ કપાતા રહે છે. ચણામાં આ એક સારી દિશાનો શુભ સંકેત આપણે માનીએ. 1-2 દિવસમાં કદાચ સરકાર ડ્યુટી લાગુ કરવાનો જો નિર્ણય કરે તો આપણા ચણાના ભાવમાં સામાન્ય રૂપમાં સુધારો બનવાની શક્યતા દેખાઈ રહી છે. હવે સુધારો જે બને એ આ બધા કારણોના આધારે બનશે. તો આજના દિવસે ચણા ઉપર સરકાર તરફથી ડ્યુટી લગાડવાની વિચારણાની જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણી નવા ફેરફારોની શક્યતાવાળી આ જે ચર્ચા છે એ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એ ખૂબ જરૂરી છે મિત્રો. અને આપ આ પ્રયાસો અવશ્ય કરશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.